ફ્રોડ કરવાની જૂની રીતો છોડી ગૂગલ મેપને ઠગાઈનું નવું હથિયાર બનાવ્યું છે. કલ્પના કરો, તમે સોમનાથમાં મહેશ્વરી અતિથિ ભવન શોધો છો. ગૂગલ મેપ પર એનું લોકેશન તમને મળે, ફોટા મળે અને ફોટા પર એક મોબાઈલ નંબર દેખાય. તમે એને બુકિંગ નંબર હશે આવું વિચારીને એને ફોન કરો તો સામેની વ્યક્તિ ખૂબ વિશ્વાસપૂર્વક તમારી સાથે વાત કરે ને કહે કે રૂમ બુક કરાવવા માટે થોડું એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે. બસ અહીંયાથી ઠગાઈનો ખેલ ચાલુ થાય છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં સામે આવ્યું કે દેશભરમાં જાણીતા યાત્રાધામો, પર્યટન સ્થળો, ધર્મશાળા, આશ્રમ અને હોટલના નામે નકલી વેબસાઇટ અને વેબ પેજ બનાવી લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે, એટલે લોકોને સાવધાન થવાની જરૂર છે. આખી મોડસ ઓપરેન્ડી એમની શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ ઠગોએ ગૂગલ મેપ પર પહોંચે છે કેવી રીતે, નકલી નંબર ક્યાંથી આવે છે અને આ બાબતોનું તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી જ વસ્તુ સાયબર એક્સપર્ટની સાથે મહામંથનના આ બીજા મુદ્દામાં જાણીશું. આપણી સાથે સાયબર એક્સપર્ટ જોડાયા છે સ્નેહલ વકીલના. સ્નેહલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સૌથી પહેલો સવાલ કે અત્યાર સુધી લોકો અમે બધા એ રીતે ડરતા હતા કે ઓટીપી શેર ન કરવો, KYC શેર ન કરવો, આ બધીના કારણે એ ફ્રોડ થાય છે, બેંક એકાઉન્ટથી ફ્રોડ થાય છે. હવે આ ઠગોએ તો એક નવો જ કિમિયો અપનાવ્યો છે. તમે સર્ચ કરો છો મેપ પર, એના કારણે પણ ઠગાઈ થવા માંડી છે. આ જે આખી મોડસ ઓપરેન્ડી છે એ કેવી રીતે બધું ઓપરેટ કરે છે, અને જો એક વ્યક્તિ તરીકે પેમેન્ટ કરતા પહેલા, ગૂગલ પર સર્ચ કરતા પહેલા હવે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? મેમ, તમારી વાત હું બિલકુલ સમજી શકું છું, કારણ કે એવરીડે કોઈને કોઈ રીતની અલગ અલગ મોડસ ઓપરેન્ડી ક્રિમિનલ દ્વારા બિલકુલથી આપણે એમ કહી શકીએ કે ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે. તમે જે કેસ કહો છો તેમાં પ્રેક્ટિકલી આ જે મોડસ ઓપરેન્ડી છે તે પ્રેક્ટિકલી ઘણી બધી જૂની છે. અલગ અલગ એમાં નાની મોટી ગતિવિધિઓ ચેન્જ કરીને જે બી ક્રિમિનલ્સ છે તે આ વસ્તુ વર્ષોથી કરે છે. એક ક્યાં તો એને આપણે ટાઇપોસ કટિંગ ક્રાઇમ કહી શકીએ, ક્યાં તો હોમોગ્રાફિક એટેક કહી શકીએ, કે જેમાં તમારું જે બી ગૂગલ મેપ ઉપર તમે ક્યારે બી જઈને તમે કોઈ પર્ટિક્યુલર જગ્યા જોતા હોવ છો, એનું જ કનેક્શન હોય છે કે તમે એ જગ્યાના રિલેટેડ આજુબાજુ કોઈક હોટલ્સ હોય કે કોઈક ધર્મશાળા હોય કે જે બી તમે ચેક કરતા હો એ તમે સર્ચ કરો છો. એ જયારે તમે સર્ચ કરો છો ત્યારે વાયા ડિજિટલ માર્કેટિંગ તમને એવા વેરિએશન્સ અને મેન્યુપ્યુલેશન્સ મળી શકે છે કે જેમાં જે ક્રિમિનલ દ્વારા ફેક વેબસાઇટ બનાવેલી હોય એ તમને પહેલા દેખાશે અને લેજિટિમેટ જેન્યુઅન વેબસાઇટ કદાચ એ રીતનું નહીં દેખાય. બીકોઝ ગૂગલ સર્ચ પ્રેક્ટિકલી ઇઝ અ બેઝ કે જેમાં ઘણું બધું માર્કેટિંગ થઈ શકતું હોય છે. એ બન્યું જ હોય છે તમારું પ્રોફાઇલિંગ કરવા માટે. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડિજિટલ માર્કેટિંગના જે ટેક્ટિક્સ છે તે યુઝ કરીને ક્રિમિનલ એમની ઇનલેજિટિમેટ જે વેબસાઇટ છે તેમાં જે આપણી વાત થઈ હતી ટાઇપોસ કટિંગ, કે જેમાં સ્પેલિંગ જે છે તેમાં થોડા ઘણા મેન્યુપ્યુલેશન કરીને એ લોકો સિમિલર દેખાતી જે વેબસાઇટ હોય તેની સાથે તમને એની તરફથી તમને પોતાની તરફ લઈ જશે. સિમિલરલી મેં તમને હોમોગ્રાફ એટેક્સ કીધા. એમાં કેવું હોય છે મેમ કે જ્યારે બી તમે કોઈ વર્ડ યુઝ કરતા હો તો એ વર્ડ્સમાં સિમિલર લુકિંગ જે આપણે એમ કહી શકીએ છીએ કે કેરેક્ટર્સ હોય, જાણે કે એ ની બદલે @ કરી દીધું, જેનાથી તમને એ એવું જ લાગશે કે આ એ જ નામ છે બટ પ્રેક્ટિકલી હોય છે કેરેક્ટર. સો આ બધા વેરિએશન યુઝ કરીને એ લોકો ડમી જે વેબસાઇટ છે તે બનાવે છે. ઘણી બધી ફેરી તમને ડાયરેક્ટ લિંક્સ આપવામાં આવે છે. આ લિંક દ્વારા બી તમને એવું લાગે છે કે આ લેજિટિમેટ જગ્યા છે બટ તમે ક્રિમિનલ પાસે જઈને એન્ડ કરશો. સર, આ બધામાં આનાથી બી ડેન્જરસ વસ્તુ. હા, ઓકે, એ ડેન્જરસની વાત એ પણ સાથે આપ કન્ટિન્યુ કરજો. સાથે મારો સવાલ એ છે કે આ કેસમાં જો વાત કરીએ ને તો ઘણા બધા એવા નંબરો આપવામાં આવ્યા હતા, તો લોકો કેવી રીતે ઓળખી શકે કે આ અસલી નંબર છે અથવા તો આમાં ઠગાઈ થઈ શકે? શું એ કોઈ ચાન્સીસ ખરા કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે ઓળખી શકે? સી મેમ, સૌથી પહેલા તો હું તમને એ કહીશ કે એ જે નંબર છે તે એસોસિએટેડ હોય છે એ પર્ટિક્યુલર વેબ પેજ સાથે કે એ જે સ્પૂફ પેજ છે તેની સાથે કે લિંક સાથે. હું જે હમણાં મારું કન્ટિન્યુએશન રાખું છું કે જે લિંક વાળી મેં વાત કરી, એ લિંકમાં ઘણી બધી ફેરી જયારે તમે લિંક પર ક્લિક કરો છો તો એ લિંક બી તમારા માટે
બેકગ્રાઉન્ડમાં એના સ્ક્રિપ્ટ રન કરીને તમારા ગેજેટને કોમ્પ્રોમાઇઝ કરી શકે છે, તમારી ડિટેલ્સ લીક કરી શકે છે. સો આમાં આપણે એમ કહી શકીએ છીએ કે એક એડિશનલ માલવેર હોય છે જે એ લિંક સાથે એસોસિએટેડ હોય છે. એટલે ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી ક્રિમિનલ તમને મેન્યુપ્યુલેટ કરે. હવે હું તમારા સવાલ તરફ આવીશ કે જે તમે કહેતા હતા કે આપણે આ વસ્તુ જાણી કેવી રીતે શકીએ. તો સૌ પ્રથમ યુઆરએલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ઘણી બધી ફેરી યુઆરએલ ને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો એમાં તમને અમુક અનનેસેસરી એક્સટેન્શન કે સ્પેલિંગ વેરિએશન દેખાશે. તો આ એક ડમી વસ્તુ હોઈ શકે છે. તેમજ ઘણા બધા લિંક તો તમને ડાયરેક્ટલી ખબર પડી જશે કે આ એક ડમી લિંક છે, કારણ કે એની અંદરના જે બી એક્સટેન્શન હશે તે બી બહુ અલગ અલગ ટાઈપના એક્સટેન્શન હશે. આ બધા સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ એવી વેબસાઇટનું કે જે સિમિલર લુકિંગ હોય, તો ધેર ઇઝ અ ફેસિલિટી વિચ ઇઝ નોન ટુ બી હુઇઝ. હુઇઝમાં ડોમેન નેમ રજીસ્ટ્રેશનનું રિવર્સ લુકઅપ સર્ચ છે કે જેમાંથી તમને એ વેબસાઇટના જે ડેવલપર્સ છે તેના વિશે ઘણી બધી જાણકારી મળી શકે છે. આ ઉપરાંત તમે જે ધેર આર અધર ઓનલાઈન પ્લેટફોર્મ્સ કે જેમાં બી તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. વન ઇઝ virustotal.com, એ તમે બિલકુલ નોટ કરી શકો છો. સિમિલરલી abuseipdb.com કરીને છે, એ બી ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે કે જે તમને મલ્ટિપલ સર્ચ એન્જિન કનેક્ટ કરીને તમને એની લેજિટિમેસી બતાવશે. આ બધાની સાથે ફિશ ટેન્ક કરીને પણ એક વેબસાઇટ છે કે જે બી તમને મલ્ટિપલ સર્ચ એન્જિનનું કોમ્બિનેશન કરીને તમે કોઈ વ્યક્તિને સર્ચ કરી શકશો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ યુઆરએલ વોઇડ, કે જેમાં તમને એ લેજિટિમેસી ખબર પડશે કે એ વ્યક્તિ કેટલો લેજિટિમેટ છે અને એની રેપ્યુટેશન ઓનલાઈન કેવી છે એ તમને મલ્ટિપલ સર્ચ એન્જિનથી ખબર પડી શકશે અને એની સિક્યોરિટી કેવી છે. એટલે ઇવન આમાં માલવેર હશે તો બી તમને ખબર પડી જશે. ઓકે સર, એવી કોઈ એપ્લિકેશન ખરી કે અથવા તો એ કોઈ સોફ્ટવેર કાં તો એવો કોઈ રસ્તો કે જે આ બધી વસ્તુ આવી રહી છે એને તરત જ રોકી લઈ અને લોકોને ઠગાઈનો શિકાર બનાવતા અટકાવી શકે? સાથે મારો બીજો સવાલ આપને એ પણ છે કે કોઈ પણ એક વ્યક્તિને જો એને હોટેલ બુકિંગ કરાવવું છે, કોઈ રૂમ બુક કરાવવો છે, તો એને કયા કયા મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જોઈએ અથવા તો એ કયા રેડ ફ્લેગ્સ છે કે જેનાથી એને દૂર રહેવું જોઈએ? જી જી, આ તમારો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો ઇનિશિયલી હું તમને એ કહીશ કે પહેલા તો અગર તમે કોઈ બુકિંગ કરાવવા માંગતા હો તો ક્યારે બી છે ને ગૂગલ સર્ચ ઉપર બ્લાઇન્ડ ફેથ નહીં કરતા, કારણ કે ગૂગલ સર્ચ એક પ્લેટફોર્મ છે કે જેમાં ઘણા બધા એલ્ગોરિધમ વર્ક કરતા હોય છે અને લોકો જે છે તે ઓન ધ બેઝિસ ઓફ ડિજિટલ માર્કેટિંગ તેમની વેબસાઇટને પ્રાયોરિટી આપી શકે છે. એટલે ઇટ ઇઝ બેટર કે એની લેજિટિમેટ વેબસાઇટ જે હોય તેમાં જઈને એ લેજિટિમેટ વેબસાઇટની અંદર એમનું જે કોન્ટેક્ટ ડિટેલ્સ આપ્યું હોય તે જ તમે કરો. અગર તમે ફિઝિકલી ટાઈપ કરી શકો તો દેટ વુડ બી ધ બેસ્ટ ઓપ્શન. આ બધાની સાથે તમે એક વસ્તુ હું તમને કહીશ કે ઘણી બધી ફેરી ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે કોઈ વેબસાઇટ કે લિંક લગીને પહોંચી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે હોટલ્સમાં જાઓ છો ત્યારે મેનુની બદલે તમને ક્યુઆર કોડ આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ પણ એવી જ ડેન્જરસ છે. So QR code is also a web link. So આ જે વસ્તુ છે તે બી મેં તમને જે વેબસાઇટ હમણાં આપી વિચ આર ઓનલાઈન પ્લેટફોર્મ્સ, એમાં પણ તમે ચેક કરીને વેરીફાઈ કરી શકો છો કે એ QR કોડ દ્વારા જે લિંક આપવામાં આવી છે તે જેન્યુન છે કે નહીં. અને ફ્રેન્કલી અત્યારે કોઈ વેબસાઇટને કે ઓનલાઈન ટૂલ્સને પ્રમોટ નથી કરતો, એટલે એના માટે તમે જાતે એના સેફટી ફીચર્સ જોઈને જ એમાં ઇન્વોલ્વ રાખજો. બટ ધેર ઇઝ વન મોર એપ વિચ ઇઝ નોન ટુ બી મોબી આર્મર. એટલે જયારે બી તમે ફોનથી એવું કઈ પણ વસ્તુ સર્ચ કરશો તો એ તમને તરત જ રેડ ફ્લેગ્સ બતાવી દેશે. એ તમને એ કેટલી થ્રેટ છે તે પણ બતાવી દેશે અને તમારા ફોનને પ્રેક્ટિકલી એક કમ્પેરેટિવલી એક બેટર પોઝિશનમાં લાવી શકે છે. બટ યુ શુડ રીડ ઓલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. ઓકે, એ નામ ફરી એકવાર રિપીટ કરી શકો તમે કે તમે હમણાં કયું નામ તમે હમણાં કહ્યું? જી, ધ નેમ ઇઝ મોબી આર્મર.
ઓકે સર મોબીઆરમાં એક એપ છે, એન્ડ્રોઈડ અને એપલ બંને પર છે. ઓકે સર, અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે કે ચલો તમારા જેવા લોકો અથવા તો જે આમાં એક્સપર્ટ્સ છે એ બધાને ખબર છે કે આટલી વસ્તુ નકલી છે અથવા તો થોડી શંકાસ્પદ દેખાઈ રહી છે, જ્યાં લોકો એ ઠગનો શિકાર બની શકે, આ પ્રકારની વસ્તુ છે. હવે એક સામાન્ય માણસ જેમના ધ્યાનમાં આવું કંઈક શંકાસ્પદ વસ્તુ આવ્યું છે તો એમને જો કમ્પ્લેન કરવી હોય તો એના માટેના રસ્તા શું હોઈ શકે? સી મેમ, એક વસ્તુ તો હું કહીશ કે આ બધી જે વેરિફિકેશન છે તે આપણે વિક્ટિમાઇઝ થઈએ એ પહેલા કરીએ. એટલે ધેર ઇઝ અ રૂલ વિચ ઇઝ નોન ટુ બી સ્ટોપ, ચેક એન્ડ વેરીફાઈ. એટલે કોઈ બી વસ્તુ જયારે અર્જન્સી કોઈ ક્રિએટ કરે તો ડોન્ટ ગેટ પેનિક. પહેલા તો શાંતિથી તમે એને જોવો, એને ચકાસો, વેરીફાઈ કરો અને પછી તમે કોઈ એક્શન લો. અને કદાચ તમે જો વિક્ટિમાઇઝ થઈ જાઓ તો આપણો સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે 1930. તેની પર તમે ઓનલાઈન તમારી કમ્પ્લેન આપી શકો છો. પેરેલલી www.cybercrime.gov.in આ બી આપણી વેબસાઇટ છે જે 1930 ની સાથે જ સંકળાયેલી છે. એમાં પણ તમે ઓનલાઈન કમ્પ્લેન આપી શકો છો. હું એક હજી વેબસાઇટ તમને કહીશ, એ પણ ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ છે, વિચ ઇઝ sanchar-sathi.gov.in. તો ત્યાં પણ તમે ઘણી બધી વસ્તુ ચેક કરી શકો છો. તમારા નામ પર કેટલા સિમ્સ છે એ બી ચેક કરી શકો છો અને આવી કમ્પ્લેન્ટ્સ પણ આપી શકો છો, ભલે તમારું કોઈ મોનિટરી લોસ નહીં થયું હોય તો, ફેક નંબર્સની અને ફેક વેબસાઇટની. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રો સુધી આ તમામ વાતો પહોંચાડવા બદલ. એટલે અત્યારનો સમય એવો છે, આંગળીના ટેરવે બધું જ ઘરે બેઠા થઈ જાય છે, પણ સાથે સાવધાન રહેવાની પણ એટલી જ જરૂર છે કે આંગળીના ટેરવે ક્યાંક આપણે એ ઠગોનો શિકાર પણ ન બની જઈએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધારે સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.